બાપ રે, બહાર કેવો બળતો તડકો છે અને કરણને અત્યારે જ જવું હતું. એસી પણ ઓન નહીં કરાય, ફેન પણ ઓન નહીં કરાય. શું કરું હવે હું? હા, બાપ રે, દરવાજો ખોલતા જ કેટલી સારી હવા આવી અંદર. હવે જઈને સૂઈ જાઉં છું હું. આહ, આ શું બધા કબાટ ખોલીને સૂવે છે? સૂઈ રહી છે? આજે સારો શિકાર મળી ગયો. મારા ખ્યાલથી 2 તોલા હશે. આ શું આઈફોન છે? સુપર! આ તો 1 લાખ રૂપિયાનો હશે. બીજું પણ હશે. અરે વાહ, નેકલેસ! બીજું નેકલેસ! મેડમ, 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 તમારો પતિ દુબઈ જાય છે એટલે 2 લાખ રૂપિયાનો ઉધાર લીધું હતું અને આજ સુધી એક ફૂટી કોડી પણ નથી આપી. પૈસા પાછા આપવાની ઈચ્છા છે કે નહીં? સોરી સર, જ્યારથી મારા પતિ વિદેશ ગયા છે મને તો એક પૈસો પણ નથી મોકલ્યો. જેવા એ પૈસા મોકલશે હું તમને આપી દઈશ. થોડો સમય વધારે આપો ને. જ્યારે આવું છું કોઈ બહાનું બનાવી દે છે. અરે પૈસા આપનાર હું શું પાગલ છું કે? આજે તો જ્યાં સુધી પૈસા નહીં આપો ને ત્યાં સુધી અહીંયા જ રહીશ, હલીશ પણ નહીં. તમારા ઘરે રોકાઈને પૈસા લઈને જ જઈશ. ના સર, આવું ન કરો સર. આજુબાજુવાળા લોકો મને ખોટી સમજશે. બસ થોડા દિવસમાં હું તમને આપી દઈશ. મને કોઈ ફરક નથી પડતો અને મેં 1 વર્ષમાં તમને ઘણો બધો સમય આપ્યો છે. હવે ટાઈમ આપવો એ સમય વેડફવો છે. સોરી સર, એમને કંપનીમાં સરખો પગાર નથી મળી રહ્યો. જે એજન્ટ એમને અહીંથી લઈને ગયો હતો એણે તો દગો આપી દીધો સર. ત્યાં એક સારી નોકરી મળવામાં હજી થોડો સમય થશે સર. એ પહેલેથી જ ખૂબ જ તકલીફમાં છે સર. એટલે હું તમને શું જવાબ આપું એ મને સમજાતું નથી. દયા કરીને 3 મહિનાનો સમય વધુ આપો સર. કોઈને કોઈ રીતે તમારા પૈસા આપી દઈશ. એટલા દિવસ નથી આપી શકતો. કાલે આવીશ તો મને મારા બધા પૈસા જોઈએ. નહીં તો હું શું કરીશ મને જ ખબર નથી. આ જ છેલ્લી ચેતવણી છે, ખબરદાર. હેલો. હાજી, કેમ છો તમે? ઠીક છો ને? હા, હું સારો છું. તું કેમ છે? ગમે તે રીતે જીવું છું. કરજો લેવાવાળા ઘરે આવીને બૂમો પાડે છે. શું કરું કંઈ જ સમજાતું નથી મને. કેટલું સમજાવું છું પણ એ સમજી નથી રહ્યા. કાલે પૂરા પૈસા આપવાનું કહીને ગયા છે. ક્યાં સુધી તમે પૈસા મોકલી શકશો બોલો ને? પહેલા મને અહીંયા એક સરસ નોકરી મળવી જોઈએ અને પછી જ તો હું પૈસા મોકલાવીશ. એ તો એમને કહી દે ને. મેં કીધું એમને પણ એ સમજે તો ને. ગમે તે રીતે કાલે પૈસા જોઈશે કહીને ગયા છે. અરે કંઈ પણ કહીને એડજસ્ટ કર ને તું.
અને આવી હાલતમાં કોઈ મને ઉધાર પૈસા પણ નહીં આપે. આ વખતે ગમે તે રીતે સાચવી લે ને. ઠીક છે, હું જોઈ લઈશ, છોડો. શું મેડમ પૈસા લાવ્યા કે નહીં? ના પાડશો તો સારું નહીં થાય. મેં મારા પતિ સાથે વાત કરી જોઈ, એમને હજી સુધી કોઈ સારી નોકરી નથી મળી. એમણે જે પૈસા લીધા છે એની જવાબદારી હું લઉં છું. મારો ભરોસો કરો, હું ચોક્કસ એ પૈસા પાછા આપી દઈશ. આ મારો વાયદો છે, મારા પર ભરોસો કરો તમે. મેં આજે તમારા માટે સ્પેશિયલ ચિકન બિરયાની બનાવી છે. જો ખરાબ ન લાગે તો અંદર આવીને ચિકન બિરયાની ખાઈને કહો ને કે કેવી બની છે. ઓ એમ છે, ચિકન બિરયાની ખવડાવશો? હા ચોક્કસ. ચોક્કસ ખાઈ લઈશ. હા પીરસો. હા તો આવો ને. આલો. તમે ખાઈને કહો કે મારી બનાવેલી ચિકન બિરયાની કેવી છે. સર, સર ફૂડ ડિલિવરી સર. મેડમ ઓર્ડર ક્યારે કરો તો ખબર છે? સર ખૂબ જ ટ્રાફિક હતો એટલે મારે આવવામાં મોડું થયું. આ શું તમે લેટ થઈને ટ્રાફિકનું બહાનું કાઢો છો? હું ભૂખથી મરી રહ્યો છું ને તમે લેટ આવીને ખાવાનું આપો છો સર અહીંયા? 5 જ મિનિટની વાર થઈને. મારી ભૂખ મારી ગઈ, હવે તમે જ ખાઈ લો એને. હંમેશા યોગ્ય સમયે જ ફૂડ લાવવું જોઈએ તમારે. તમે મરજીથી લેટ લાવો એમાં હું શું કરું? સર 5 મિનિટ પણ માટે તમે તમે જબરજસ્તી કરો તો જાઓ અહીંયાથી. સર હમ. સર 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 આની તો હા? સર તમે જો આ ઓર્ડર કેન્સલ કરશો તો મને ખૂબ જ તકલીફ થશે અરે સર. તમારામાં અક્કલ નથી કે શું? ભલાઈ એમાં છે કે તમે લઈને જાઓ, નહીં તો પોલીસમાં ફરિયાદ કરી દઈશ. સર આટલી નાની વાત માટે પોલીસે કેમ બોલાવો છો તમે? ટ્રાફિકના લીધે લેટ આવી હું. ટ્રાફિક બાફિક મને ના શીખવાડો, હું ટાઈમિંગનો પાક્કો છું. તમે કોઈ એટલે હું ખાવાનું ના ખાઉં. જાઓ અહીંયાથી, મારે જોઈતું નથી. જાઓ ને અહીંયાથી, જાઓ અહીંયાથી. હલો, બોલ. જો હું અહીં એક કસ્ટમરને ફૂડ ડિલિવરી કરવા આવી છું, અચ્છા, પણ એ કસ્ટમર કહે છે કે લેટ થઈ ગયું એટલે ફૂડ નથી જોઈતું. ટ્રાફિકના લીધે 5 મિનિટ લેટ થઈ એમાં કેન્સલ કર્યું એણે. અરે કેન્સલ કરે છે? અરે સાંભળ, ઓર્ડર કેન્સલ કર્યો ને તો ખાવાના પૈસા તારે આપવા પડશે. ગમે તે રીતે મનાવીને ખાવાનું એને આપી દે, બરાબર? નહીં તો તારા પગારમાંથી પૈસા કટ થશે. હા, અરે રે એવું નહીં કે ને, કોઈ પણ રીતે એને મનાવીને જોઉં છું. આગળ જા. સર સર જરા દરવાજો ખોલો ને સર. જો તમે આને કેન્સલ કરશો તો મારા પગારમાંથી પૈસા કપાશે સર. સારું છોડ, હવે ઓર્ડર કરો ને તો ટાઈમસર લઈને આવજે, સમજી કે નહીં? ટાઈમે જ આવવાની હતી સર, પણ ટ્રાફિકના લીધે મોડું થઈ ગયું સર. સારું, હવે પછી મારે આવી કોઈ સફાઈ નહીં જોઈએ, સમજી? ઓકે સર. હું ટાઈમસર ખાનાર માણસ છું, મોડું ખાવાનું મને ગમતું નથી, સમજી? ક્યારેક જ આવું થાય છે સર, થોડું એડજસ્ટ ના કરી શકો સર? એની કોઈ શક્યતા નથી. નેક્સ્ટ ટાઈમ ટાઈમસર આવજે, સમજી? ઓકે સર. કેટલા પૈસા થયા? 430 સર. હાલે. સર 500 ના છૂટા નથી સર. કઈ નહીં, ટીપ સમજીને રાખી લે. થેન્ક યુ સર. હવેથી ટાઈમસર લઈને આવજે, સમજી? ઓકે સર.